મિત્રો તમે જોઈ શકો છો આ એક સર્વિસ નામનું ઓપ્શન તમને જોવા મળે છે. આના દ્વારા તમે તમારું નામ, મોબાઈલ નંબર, ત્યાર પછી એડ્રેસ અને ઈમેલ આઈડી આ તમામ વસ્તુ છે એ અપડેટ કરી શકો છો. ટૂંક સમયની અંદર જ એક ડેટ ઓફ બર્થનું એટલે કે જન્મ તારીખનું ઓપ્શન પણ તમને જોવા મળશે, જે ટૂંક સમયમાં જ અપડેટ થઈ અને આવી જશે. જેવું પણ કોઈ પણ પ્રકારનું અપડેટ આવશે એટલે આપણે એના વિશે એક અલગ વિડીયો બનાવશું અને તમને જણાવશું કે તમે કઈ રીતે અપડેટ કરી શકો છો જાતે જ, એ પણ તમારા મોબાઈલથી જ. તો તમામ માહિતી મિત્રો તમને આ ચેનલ ઉપર આપવામાં આવશે, તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમારે કોઈ પણ કચેરીના ધક્કા ન ખાવા પડે અને ઘરે બેઠા જ તમે આ તમામ વસ્તુ છે એ અપડેટ કરી શકો. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ હાલ મોબાઈલ નંબર અપડેટ કરવાની જે પ્રોસેસ છે એના માટે ફી છે 75 રૂપિયા જેટલી રાખવામાં આવેલી છે. તમે મોબાઈલ નંબર અપડેટ કરશો એટલે 30 દિવસની અંદર તમારા મોબાઈલ નંબર છે એ અપડેટ થઈ જશે. એના માટે મિત્રો તમારે એક તો નવા મોબાઈલ નંબર છે એ નાખવાના રહેશે, ત્યાર પછી એક તમારું ફેસ ઓથેન્ટિકેટ કરવાનું રહેશે. આ તમામ પ્રોસેસ મિત્રો તમારે ફોનથી જ કરવાની રહેશે. તમારા મોબાઈલનો જે ફ્રન્ટ કેમેરો તમને જોવા મળે છે એના દ્વારા જ તમારે કરવાની છે. ત્યાર પછી મિત્રો તમારે પેમેન્ટ કરવાનું હોય છે 75 રૂપિયાનું. એ પેમેન્ટ કન્ફર્મ થઈ જશે, તમે પેમેન્ટ કરી દેશો એટલે તમને એક એકનોલેજમેન્ટ નંબર આપવામાં આવશે. એ સ્લીપ છે એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. 30 દિવસની અંદરમાં તમારે સ્ટેટસ ચેક કરતું રહેવાનું છે. તમારું આધાર કાર્ડ છે એમાં મોબાઈલ નંબર અપડેટ થયો કે નહીં એ તમે એના દ્વારા જ જાણી શકશો. તો મિત્રો જો તમને આના વિશે વધારે માહિતી જોતી હોય તો આપણે એક લોંગ વિડીયો પણ બનાવેલો છે, જેમાં સંપૂર્ણ પ્રોસેસ પણ તમને બતાવેલી છે કે તમે કઈ રીતે મોબાઈલ નંબર ચેન્જ કરાવી શકો છો. તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ લેજો. થેન્ક યુ.